સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ, ખેડૂતોને પશુપાલકોમાં ચિંતા વ્યાપી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં શનિવારે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। આકાશમાં ઘેરેલા કાળા ડિબાંગ વાદળો અને તેજ પવનને કારણે સમગ્ર તાલુકામાં ભારે વરસાદની શક્યતા ઊભી થતા ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ખેતરોમાં ઉભેલા પાક માટે આ સમય અત્યંત મહત્વનો છે। જો ભારે વરસાદ સાથે પવન યથાવત રહે તો પાકને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। બીજી તરફ પશુપાલકોમાં પણ પશુઓની સલામતી અને ઘાસચારા અંગે ચિંતા વધી છે। ગામડાના વિસ્તારોમાં લોકો પોતાના મકાનો, પશુઓને ખેતીના સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરતા જોવા મળ્યા હતા। હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો આગામી કલાકોમાં ભારે વરસાદ વરસશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ગ્રામ્ય માર્ગો પર અવરજવર પ્રભાવિત થવા તેમજ ખેતીને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ શકે છે। હાલ સમગ્ર તાલુકાની નજર આગામી હવામાનની સ્થિતિ પર મંડાયેલી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।